લખતરના લીલાપુર ગામે ઉમઈ નદીની અંદર ખાબક્યું મિની ટ્રેક્ટર. મિની ટ્રેક્ટરના આગળના ભાગના ટાયરનો ગુટકો તૂટી જતાં ઉમઈ નદીની અંદર ખાબકતા જાનહાનિ ટળી, ડ્રાઈવરનો આબાદ બચાવ. સવારે લીલાપુરના ખેડૂત ખેતી અર્થે મિની ટ્રેક્ટર લઈ જઈ રહ્યા હતા. ઉમઈ નદીની કોઝવે પસાર થતીની સમયે ટ્રેક્ટરનો ગુટકો તૂટી જતાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા નદીની અંદર ટ્રેક્ટર ઉતરી ગયું હતું. નદીની અંદર મિની ટ્રેક્ટર ઉતરી જતાં લીલાપુર ગામના ગ્રામજનો દ્વારા ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો. ટ્રેક્ટર નદીની અંદર પડી જવાના જાણ લીલાપુર ગામના ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ઉમટ્યા. ટ્રેક્ટરને અન્ય વાહન દ્વારા બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી. લખતર તાલુકાના લીલાપુર ગામે આવેલ ઉમઈ નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું, ડ્રાઈવરનો આબાદ બચાવ. કારેલા અને લીલાપુર વચ્ચે તેમજ ઇંગરોળીના ગ્રામજનો દ્વારા અનેકો વાર ઉમઈ નદીના કોઝવે ઉપર પુલ બનાવવાની રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. લખતર તાલુકાના રોડ અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે લખતર તાલુકાના લીલાપુર અને કારેલા વચ્ચે આવેલ પસાર થતી ઉમઈ નદીના કોઝવે ઉપર સવારે ખેડૂત મિની ટ્રેક્ટર લઈ ખેતી કરવા જઈ રહ્યો હતો, ત્યારે નદીના કોઝવે ઉપર ખેડૂત ટ્રેક્ટર લઈ પહોંચ્યો હતો. તે સમયે ટ્રેક્ટરના આગળના ટાયરના ભાગનો ગુટકો તૂટી જતાં ટ્રેક્ટરના ડ્રાઈવરને સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ઉમઈ નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું. ટ્રેક્ટર નદીની અંદર પડી જવાની જાણ લીલાપુર ગામના ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરના ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં ટ્રેક્ટરના ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. લીલાપુર કારેલા વચ્ચે આવેલ ઉમઈ નદીનો કોઝવે ઉપર પુલ બનાવવા માટે ઢાંકી, કારેલા, લીલાપુર, ઇંગરોળી જેવા ગ્રામજનો દ્વારા અનેકો વાર સરકારમાં રજૂઆત લેખિત અને મૌખિક કરવામાં આવી હતી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ આ કોઝવે ઉપર પુલ બનાવવા માટે નથી આવ્યો. ચોમાસાના દિવસોમાં આ કોઝવે ઉપર અતિશય પાણી હોવાથી કારેલા અને ઇંગરોળી તેમજ ઢાંકી ગામના ગ્રામજનોને 30થી 40 કિલોમીટર ફરીને જવા મજબૂર થાય છે. ગ્રામજનોની રજૂઆતને લઈ વહેલી તકે આ કોઝવે ઉપર પુલ બનાવવાની તેવી લોક માંગણી ઉઠવા પામી છે.